બ્રેક બાદ આગળ વાત કરીએ તો નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રેઠવાડિયા ગામમાં એક પિતાએ પોતાના પુત્રની હત્યા કરી નાખી। નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રેઠવાણિયા ગામમાં એક પિતાએ પોતાના પુત્રની હત્યા કરી નાખી છે। આ ઘટના મોડી રાત્રે બની હતી। 35 વર્ષીય જીતેન્દ્ર રાઠોડ દારૂના નશામાં રોજ ઘરવાળા સાથે ઝઘડો કરતો હતો। રોજના ઝઘડાથી કંટાળીને પિતા છનાભાઈ રાઠોડે મોડી રાત્રે ઘરમાં સૂતેલા પુત્ર જીતેન્દ્રનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી। ઘરમાંથી અવાજ આવતા ઘરની બહાર સૂતેલી માતા દોડી આવી હતી। તેમણે દીકરાને બેભાન હાલતમાં જોયો હતો અને પરિવારજનો તાત્કાલિક જીતેન્દ્રને દવાખાને લઈ ગયા હતા। ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। મૃતકની માતાએ ચીખલી પોલીસ સ્ટેશનમાં પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે ચીખલી સરકારી હોસ્પિટલમાં મોકલ્યો છે। પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી છનાભાઈ રાઠોડની ધરપકડ કરી લીધી છે।